માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમના પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહને તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મચ્છીપીટના નાકે વલકર ટ્રેડિંગ દુકાનની સામે બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતો રફીક ઇકબાલ મલિક તેના ઘરમાં એમડી ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરે છે. જે બાતમી હકીકત આધારે જે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પોલીસ ઇન્સ્પેક્ટરે બાતમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા રફીક મલિક નામનો જે ઇસમ છે તે પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમિટે લાયસન્સે માદક પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સના જે જથ્થો છે તે તેના ઘરમાં સંતાડી રાખી પકડાઈ જઈ ગુનો કરેલ હોય ત્યારે તે ઇસમ વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ 1,96,000નો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો અને રફીક મલિકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને જે માદક પદાર્થ એમડીનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ છે તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.